શિક્ષા એજ્યુકેશન ઝોન બાદનપર ખાતે આજે આરંભ વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનનો સેમિનાર યોજાયો, જેમાં દીકરીઓ અને વાલીશ્રીઓ હતા. ખાસ હું આપને પૂછવા માગું છું કે આજના સેમિનારમાં દીકરીઓને જે ડર હતો કે સ્પર્ધાત્મક પરીક્ષાથી નોકરી મળશે કે કેમ, એ બાબતે હવે કેવી રીતે રાખશે આ માર્ગદર્શન? તમે શું કહેવા માંગો? માર્ગદર્શન તો આવું કાલાવડ તાલુકામાં ક્યાંય થયું જ નથી. ના માર્ગદર્શનથી લગભગ મોસ્ટ ઓફ બધી દીકરીઓ એમ કહેતી હતી કે અમારે આગળ વધવું પડે. અને તમે જે આ વસ્તુ સમજાવવાની જે તમારી સ્ટીક છે ને એ બહુ ઉત્તમ છે. અને કાલાવડ તાલુકામાં લગભગ આપણે જાહેરાત તો ઘણા ટાઈમથી આપી છે, પણ હવે માણસો નથી આવ્યું ને કમનસીબ બાકી 12 પછી છોકરીઓ જે મૂકી દે છે ને એ બહુ છોકરીઓ આનંદમાં આવી ગઈ. અને એ છોકરીઓને મારા અંદાજ પ્રમાણે બધી છોકરીઓ કે અમારે આગળ વધે. મોટે ભાગે એવું હોય કે સરકારી નોકરી લેવી બહુ અઘરી હોય દીકરી માટે, અને વાલીશ્રીઓ બધા વિચારતા હોય. તો તમે આજે આ 2 કલાક સેમિનાર સાંભળો, એનાથી હવે શું લાગે? ખરેખર આ સહેલું કામ છે કે? ખરેખર તમે જે વાત કરી ને એ પ્રમાણે છોકરીઓ જેમ કીધું કે સાહેબ અમારું કામ બહુ ઇઝી છે, પણ મહેનત દિલથી કરે છે. પણ એ તો ગમે કાર્યમાં કરવું જ પડે. તમને બેઠા બેઠા તો કાંઈ નથી, પણ તમે જે વસ્તુ સમજાવી ને એ આગળથી બહુ ઓલું લાગતું હતું, પણ તમે જે વસ્તુ સમજાવી ને એમ લાગે આવું ઇઝી છે. તો સ્પર્ધાત્મક પરીક્ષાના સેમિનારમાં માર્ગદર્શન મેળવી ભવિષ્યમાં પણ શિક્ષા એજ્યુકેશન ઝોન બાદનપર ખાતે આવા આયોજન થતા રહેશે. આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. માં બહુ સવારના ગામડામાં રહેતા હોય તો મારું તો મોટી ઉંમરના હોય તો એનો એટલું બધું સાચું આનો અનુભવ નહીં. અને એવા પછી તો ઘણી માહિતી મળીને ભવિષ્યમાં અમને તમારો લાભ મળે એવું કંઈક કરતા. મતલબ વાલીશ્રીનો આગ્રહ એવો છે કે આ વિસ્તારની અંદર જે દીકરીઓને ખરેખર પરીક્ષાની તૈયારી કરવા માટે કોચિંગ ક્લાસ મળવું જોઈએ એના માટેની પહેલ શરૂ થાય અને આ વિસ્તારની દીકરીઓ પરીક્ષાની તૈયારી. અમારા નાના સેન્ટરમાં બહુ એવું ક્લાસીસ ને એવું નથી. સાચી વાત. અને અધવચ્ચેથી જે દીકરીઓ શિક્ષણ મૂકી દઈએ ને એના માટે આ ઉત્તમ રસ્તો. પેલી ફરે આવ્યા તમે પેલી થયો કાલાવડ તાલુકા એને આ સેમિનાર છેલ્લી વખત થયો છે. એને શિક્ષા એજ્યુકેશન ખરેખર સારું કહેવાય કે આવું એને વિચાર આવ્યો ને માર્ગદર્શન મળતું એમ. તમારો એમાં વધુ ફાળો છે. તમે થોડોક એક્ટિવ રહ્યો હોય ને થોડોક લાભ આપો હોય. ખાસ તો દીકરીઓ માટેનું આયોજન છે, તમારા બધાનો સહકાર છે. તો ભવિષ્યમાં તમે જે આ કહેશો એ બાબતે આપણે 100% આગળ હવે દીકરીઓ માટે આ માર્ગદર્શન આપણે ચાલુ કરીશું. તો 12 પછી અથવા તો ગ્રેજ્યુએશન પછી તમે આજે સેમિનાર હતો કે ગવર્મેન્ટ એક્ઝામ કઈ રીતે મેળવવી, તો આજનો અનુભવ તમારો કેવો રહ્યો? અનુભવ બહુ સારો રહ્યો. જો કોલેજ કરી અને એમ આપણે ડિગ્રી લઈને કઈ રીતના આપણે આગળ એક્ઝામની તૈયારી કરવી એના માટે આજે બહુ જ માહિતી મળી. એનાથી આપણે ખબર પડી શકે એક્ઝામ માટે કઈ ડિગ્રી અથવા તેના માટે શું મહેનત કરવી પડે છે. તમારી અંદર જે ગવર્મેન્ટ એક્ઝામને લઈને ડર હતો એ હવે એની સ્થિતિ શું છે તમારા મગજમાં? હવે એ ડર જેવું લાગતું જ નથી, કારણ કે જ્યારે સરે કીધું એવી રીતના કે પરીક્ષાને હે ને ડરની જેમ નહીં પણ આપણે એને ઉત્સવની જેમ અથવા તેને આપણે યોગ્ય રીતના સમજી શકીએ તો એ ડર જેવું લાગતું જ નથી. તૈયારી કરવી ખૂબ જ સહેલી લાગે છે.